જેમ રાખે એમ રહેવું. બાકી નકર બહુ સરસ લખ્યું છે એક ભજનની અંદર. કવિ તો કોણ હોય કંઈ ખબર નહીં, પણ બહુ લખ્યું. એ આપણને સમજાવે છે ભગવાનનું ધાર્યું જ બધું થાય. ભગવાનના ધાર્યા ભેગું ભળી જવું. શું ધાર્યું તું શું થઈ ગયું, કાયમ તું બોલ્યા કરે. સૃષ્ટિ તણાયા ચક્રમાં પ્રભુનું ધાર્યું થયા કરે. કરવા ચહે તું વિશ્વને કાબુ મહી બાહુબળે, પણ ઈશની ઈચ્છા વિનાયક પાંદડું એ ના હલે. મોટા મનોરથ તે કર્યા, મનમાં જ તારા રહી ગયા. તકદીરની તસવીરથી પાસા જ ઉલટા થઈ ગયા. રામ બેસે ગાદી પર આખી અયોધ્યાએ ચહે, પણ ભાવિના વનવાસનાએ દાણ જેના કોણ કળે. કૃષ્ણ સાથી સતાએ પાંડવો વનમાં ફરે, હરિચંદ્ર ને નળ રાજા પણ જંગલમાં ભટક્યા કરે. કેવાય સંત તોયે ઈસુ ફાંસીએ ચડીને મરે. બાપુ હતા નિજ રાષ્ટ્રના તોય ગોળીએ ગાંધી મરે. છોને કરે તું બહુ મનસુબા, એનું ગમે તે કરે. વિશ્વાસ રાખી શરણે જાજે, પ્રભુ સૌનું સારું એ કરે. વિશ્વાસ રાખી શરણે જાજે, પ્રભુ એ સૌનું સારું કરે. ભગવાનની ઈચ્છા વગર કાંઈ ન થાય. આમાં લખ્યું ને કે રામ બેસે ગાદીએ આખી અયોધ્યા ઈ ચહે. આખી અયોધ્યાને વિચાર હતો કે રામ ગાદી ઉપર આવે, પણ ભગવાનને જ ઈચ્છા નહોતી. રામચંદ્ર ભગવાનને ઈચ્છા નહોતી ગાદીએ બેસવાની. એનો એક પ્રસંગ મેં સાંભળ્યો તો હું તમને કહું કે એક વખત રામ ને લક્ષ્મણ ગેડી દડે રમવા માટે ગયા, અને ગેડી દડે રમતા હતા. બપોરનો ટાઈમ થયો, દશરથ રાજા જમવા માટે આવ્યા, અને જમવા માટે આવ્યા એટલે પછી કીધું કે રામ લક્ષ્મણને બોલાવો. દાસીઓ રામ લક્ષ્મણને બોલાવવા માટે જાય. કોઈ જઈને કહે કે રામ ઘરે આવો, સમ્રાટ તમારી વાટ જોવે. રામ એને કહી દે હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે. દાસીઓ બોલાવવા ગયા, આવ્યા નહીં. કઈ પોતે ગયા. કઈ જઈને કીધું કે રાઘવ હવે જમવા હાલો, સમ્રાટ તમારી વાટ જોવે. રામે કીધું માં હું નહીં આવું. કેમ? મારી માથે દાવ ચડ્યો છે, હું અત્યારે નહીં આવું. એટલે કઈ કીધું કે જો તમે નહીં આવો ને ત્યાં સુધી હું નહીં જાઉં. હું અહીં બેઠી છું, તમે રમો, તમારો જ્યારે દાવ ઉતરે ત્યારે આવજો. અને એવું કીધું ને કે તમે જ્યારે સુધી નહીં આવો ત્યાં સુધી હું નહીં આવું, નહીં જાઓ. અને હાથમાંથી ગેડી દડો પડી ગયો, ગડગડતી દોટ મૂકી, અને રામ કઈના ખોળામાં બેસી ગયા. અને બેસીને પછી કીધું કે માં હું તને કેવો વાલો. એટલે કઈએ કીધું કે રામ તું તમારું આંખનું રતન છો બાપ, તારથી વાલો મને દુનિયામાં કોઈ નથી. એટલે રામે કીધું કે તો માં મારું એક કામ કરીને
કઈ કઈ કે મારો રાઘવ જમવા આવતો હોય ને તો એક નહીં 1000 કામ મને કે હું કરીશ. રામ કે 1000 નહીં, એક કામ તું કરીશ ને લોકો તારી ઉપર થૂકશે. જે થાય કાંઈ વાંધો નહીં, જે દુઃખ આવશે ને હું સહન કરવા તૈયાર છું, પણ મારો રાઘવ જમવા આવતો હોય તો કે શું કામ કરું? એટલે રામે કીધું કે મારે છે ને મારું અવતાર કાર્ય પૂરું કરવાનું છે. તું રાજા દશરથની પાસે એવું માગજે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. કઈ કે કાંઈ વાંધો નહીં, એમાં શું, પણ જોઈજે હો, આ કામ કરવામાં છે ને જ્યાં સુધી યુગો સુધી તારું નામ કોક સાંભળશે ને, એટલે કે કઈ તો રામને વનવાસ આપ્યો તો ઈ. અને આપણે બધા જાણીએ છીએ ને કાંઈક વાત આવે કઈને આપણે કયા દ્રષ્ટિકોણથી જોઈએ, તરત નામ આવ્યું હોય તો કાંઈ વાંધો નહીં, જે થાય. અને રામને જમવા માટે લઈ ગયા અને 2 વરદાન માગ્યા. આપણે બધા જાણીએ છીએ કે રામને વનવાસ અને ભરતને ગાદી. લોકોના મનમાં તો શું હોય કે કઈ રામને વનવાસ આપ્યો, પણ રામચંદ્ર ભગવાનની ઈચ્છા હતી, નગર ભગવાનની ઈચ્છાને કોણ ફેરવી શકે? દશરથ રાજાએ ગમે એટલી વિનંતી કરી, કઈ એકના 2 નોચા. કે દશરથ રાજા માગે ને આપણે બધા જાણીએ છીએ કે તો તારી અયોધ્યા આવે છી ઉતારું રે, મોતનો બગાડ કઈ મારું રે, વનનો દે મારા રામને નહીં. તમે બોલ્યા હોય ને કે વરદાન માગજો ગમે ત્યારે, તો હું જે માગું એ જ આપો. દશરથ રાજા પછી તો કાકલુદી કરે છે કે તો તને પાયે લાગુ રે, કે તો મારા પ્રાણ જાગુ, કે તો તારો ભિખારી બનીને ભીખ હું માગુ રે, વનનો દે મારા. કે તો તારો ભિખારી બનીને ભીખ માગું, પણ કઈ ના પાડે કે ઈ નહીં. જપની ખ્યાલ આવે કે ભગવાનની ઈચ્છાથી બધું હતું. જ્યારે રામ વનવાસ ગયા, આપણે કલ્પના કરીએ 14 વર્ષ સુધી કઈ શું કર્યું છે. જે લોકો જોવે કેવી દ્રષ્ટિએ જોતા, આને રામને વનવાસ આપ્યો. રામ વનવાસ જતા હતા, કઈને મળવા ગયા ને કઈ રડતા હતા. એટલે રામે પૂછ્યું કે માં, હું વનમાં જાઉં એટલે તમે રડો છો? એ કે ના એવું નથી, મેં તો વચન આપ્યું, પણ ભરત જ્યારે આવશે ને ત્યારે હું એને શું જવાબ આપીશ, એના માટે રડું છું. અને આપણે બધા જાણીએ ભરતજી આવ્યા ને પછી કઈને વેણ કીધા કે આના કરતા તે મને જન્મ આપ્યો, એના કરતા તું જન્મ આપ્યા પહેલા મરી કેમ ન ગઈ, તારી જીભમાં કીડા કેમ ન પીડ્યા, તે રામને વનવાસ આપ્યો. ઘણું બધું કીધું. પણ જો આપણને દેખાય કે જો કઈના પેટની અંદર પાપ હોત ને તો ભરત જેવો દીકરો એને પેટ જન્મ લેત નહીં. આ તો ભગવાનની ઈચ્છાથી બધું થયું. લોકોને એવું લાગ્યું કે રામને વનવાસ કઈ આપ્યો, પણ ભગવાનની ઈચ્છાથી બધું થાય. તો આપણે વાત કરતા હતા કે પરમહંસો બધા જાગી ગયા. જીવનમાં જાગી જાય ને તો ભોગવવું ન પડે, નકર ભોગવવું પડે. વાત તો ગુણાતીતાનંદ સ્વામીની હતી કે ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા કરી, વાત કરી કે ભાઈ મત્સર્યું ગરુડની ગતિ કરે, અને મત્સર્યું ક્યારે ગરુડની ગતિ ન કરે એવું બધા હરિભક્તોએ કીધું. પણ ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું અને સાદી ભાષામાં સમજાયું પાછું કે ગરુડ પૃથ્વી ઉપર આવે ને મચ્છરીઓ એની પાંખની અંદર બેસી જાય, કાંઈ પ્રયાસ ન પડે. દાખલા તરીકે આપણા ગામની કીડી હોય, હાલતી જાય પહોંચે? ક્યારેય ન પહોંચે. હાલતી જાય તો જિંદગી પૂરી થઈ જાય વચ્ચે.
પણ કોઈ કંઈથી રોજ જતું ધંધે એના ટિફિનના ખાનામાં બેસી જાય તો ખાતી ખાતી બેસી જાય ને, કાંઈ હાથ પગ હલાવવાના નહીં. તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતની અંદર કીધું કે આજ્ઞાની ઉપાસના, આજ્ઞા પ્રમાણે વર્તો તો વાંધો ન આવે. આજ્ઞા પ્રમાણે વર્તવું, આજ્ઞા લોપે ને દુઃખ આવે. જેને જેને આજ્ઞા લોપી, ભગુભાઈનો પ્રસંગ આપણે બધા સાંભળીએ જ છીએ. કેરિયાના ભગુભાઈ હતા, ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી નીકળ્યા સંઘ લઈ, કેરિયા રોકાણા. સવારે જ્યારે નીકળતા હતા ત્યારે ભગુભાઈને કીધું, ભગુભાઈ તમે અમારી સાથે આવો. ભગુભાઈ કે ક્યાં? વડતાલ. સમયો છે ત્યાં, અને કેટલા બધા હરિભક્તો આવશે, બધા નવા નવા હરિભક્તોના દર્શન થશે, તમને સંતો આવશે. આમ તમે ક્યાં બધાને એક એકને મળવા જાશો? ભગુભાઈ ક્યાં વહેલું કીધું હોત ને હાજે તો કંઈક બાનું બતાવી રાખે. અત્યારે તાત્કાલિક શું બાનું બતાવું? પણ ભગુભાઈ કીધું કે સ્વામી મારથી નહીં અવાય. કે કેમ? કે હું જ્યારે જમવા બેસું ગરમા ગરમ રોટલી જોઈ મારે. ગુણાતીતાનંદ સ્વામી એક હરિભગતને બતાવ્યા કે આ હરિભગત તમને ગરમ રોટલી ગમે ત્યાંથી લઈ આવશે ને તમને જમાડશે. બસ ભગુભાઈ કે બારે કર્યા, બીજું બાનું ક્યાંથી કાઢતા? તાત્કાલિક બીજું બાનું હોજું કે સ્વામી હું સવારમાં નાવ ને ગરમ પાણી હોય તો જ નાહી શકું, ટાઢા પાણી એવું ન નાહી શકું, શરદી થઈ જાય. અને પછી તો તાવ આવે ને તાવ ઉતરે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી બીજા હરિભગતને બતાવ્યા કે આ તમને રોજ ગમે છે લાકડા લઈ આવશે, તપેલું લઈ આવશે, પાણી ગરમ કરશે ને પછી તમને આપશે. બસ હવે તમારે કઈ પ્રશ્ન કરો? આને જવું નહોતું કે સ્વામી મારથી નહીં અવાય. મોટા પુરુષ તો બીજું શું કે જતા રહ્યા. પણ બન્યું એવું, થોડાક દિવસ થયા ને ગામમાં એક અજાણ્યો માણસ આવ્યો કેરિયા ગામની અંદર, અને ગામને પાદરે આવીને પૂછ્યું કોઈને માણસની જરૂર છે? મને ખેતીવાડીનું કામ ફાવે, હાચી રાખવો છે કોઈ? ઓલા બધા એને ગલ્લે બેઠા હતા કે અમારે કામ નથી એટલે તમે અહીં બેઠા, નગર વાડીએ ન જાય. પણ કોકને યાદ આવ્યું ભગુભાઈની જમીન મોટી છે, એને ત્યાં ખબર કાઢો તમે. અને ટૂંકમાં કહો તો એ માણસ ત્યાં ગયો અને કીધું કે ભગુભાઈને વાત કરી. ભગુભાઈએ રાખી લીધો કે હા મારે જરૂર જ છે. કાંઈ ન પૂછ્યું ક્યાંથી આવો છો, કયું ગામ, કઈ જ્ઞાતિ, કોઈ વસ્તુ નહીં, અને રાખી લીધો. ભગુભાઈ ખુશ થઈ ગયા. માણસ એવું કામ કરે. ભગુભાઈ કે આવો માણસ તો હોદવા જાવ તોય ન મળે, અને આ ઘરે બેઠા મળ્યો. પણ થોડાક દિવસ ગયા ને કે આ સરકારના માણસો આવ્યા ગામમાં, આજની ભાષામાં કહે તો પોલીસ, અને કીધું તમારા ગામમાં કોઈ અજાણ્યો માણસ આવ્યો? કોઈ કીધું કે ના અમારા ગામમાં નથી આવ્યો. પણ કોકને યાદ આવ્યું ભગુભાઈને આવ્યો હોય હમણાં. એ ગયા ભગુભાઈને ત્યાં. ભગુભાઈને ઘરે જોયું નહોતો, વાડીએ ગયા, ત્યાં તો હતો, કામ કરતો હતો. જેને હોદતા હતા એ જ હતો પાછો. પકડ્યો. એ વખતમાં જે વાહન હોય, આજની ભાષામાં કઈ મોટરમાં બેહાર્યો, હાથકડી પહેરાવીને લઈને જતા ન રહ્યા. ભગુભાઈને ઘરે આવ્યા ને કીધું ભગુભાઈ હાલો તમે તૈયાર થઈ જાઓ. ભગુભાઈ કે મેં થોડો ગુનો કર્યો? ગુનો કર્યો હોય એને લઈ જાઓ તમે. એટલે આ તો સરકારના માણસો, એનો રૂપ જુદો હોય. એને કીધું ભગુભાઈ ગુનેગારને હંગરે ને એ ગુનેગાર જ કહેવાય. હાલો ત્યાં કહેવાય મારે ગરમ રોટલી જોઈએ. બેસી ગયા, નડિયાદની જેલમાં પૂર્યા. 3 મહિને જામીન ઉપર છૂટ્યા. ભગુભાઈ સીધા છૂટ્યા ને વડતાલ ગયા. ખબર હતી ગુણાતીતાનંદ સ્વામી વડતાલ છે એટલે વડતાલ ગયા. ત્યાં ને ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા, જોયું આ ભગુભાઈ જેવું કોણ આવે? નજીક આવ્યા ખબર પડી આ તો ભગુભાઈ જ છે. ગુણાતીતાનંદ સ્વામી આશ્ચર્યથી પૂછ્યું ભગુભાઈ તમે ક્યાંથી આવ્યા? ભગુભાઈ બધી વાત કરી, જે કાંઈ થયું હતું ને બધી. તે ગુણાતીતાનંદ સ્વામી કે ભગુભાઈ ત્યાં ગરમ રોટલી આપતા હતા? સ્વામી ત્યાં થોડી ગરમ રોટલી હોય, કે ગરમ પાણી તો આપતા છે સવારમાં નાવા. સ્વામી ત્યાં કાંઈ આપતા નહોતા, તમારે જે કહેવું હોય કહો. ગુણાતીતાનંદ સ્વામી કે ભગુભાઈ અમને ખબર હતી તમારી ઉપર વિઘ્ન આવવાનું છે,
એટલે અમારે તમને લઈ જવા હતા ભેગા. તમે જો અમારી ભેગા આવી ગયા હોત ને તો વિઘ્ન વ્યુ જતું ઉપરથી. આ માણસ આવત પણ તમને કઈ મળત નહીં. મોટા પુરુષ તો અંતર્યામી હોય ને, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન અને સંતો અંતર્યામી હોય. મન સ્વામી મહારાજ ભલે જામનગરમાં બેઠા પણ આપણા મનની અંદર કયો વિચાર આવે ને એને ખબર હોય. આપણને એવું લાગે કે એને ખબર નથી, બાકી મોટા પુરુષ તો બધું જાણે. તો જો ભગુભાઈ ને ગુણાતીતાનંદ સ્વામી કે અમારે તમારી માથે વિઘ્ન આવવાનું હતું ને એટલે લઈ જવાતા, નકર કાંઈ હળ નહોતું ઓકાવું તમારી પાસે. પણ જીવની અવળાઈ એવી. ગુણાતીતાનંદ સ્વામી એક વાતની અંદર કહે ને, જીવ કર્મવશ થાય ને ત્યારે બધું કરે, કલ્યાણને અર્થે કાંઈ ન કરે. ગુણાતીતાનંદ સ્વામી કે 9 વાગે કેમ સભામાં આવવાનું, તો શું કે ખબર, મારથી હેઠે બેહાય નહીં. પછી આપણે એમ કહીએ મંદિરે તો ખુરશી હોય, તમને હેઠે ન બેહાય તો ખુરશી ઉપર બેસજો. ભગવાન સામે ખુરશી ન બેહાય, ન આવવાના બહાના બધા. પણ ગુણાતીતાનંદ સ્વામી કે 9 વાગે વિશે કરડે ને આખી રાત તલાલા નાખે, કલ્યાણને અર્થે કાંઈ ન કરે. કર્મવશ થઈ જાય તો બધું કરે. આપણને મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી હોય સુરત અક્ષરધામમાં આપણે બધાએ 3 મહિના સુધી આવી જવાનું છે, તો આપણે જતા રહીને બધા કે કેટલા બધા બહાના બતાવી ગયા, ત્યારે સમય નથી, ઉનાળે આવશું. પણ કોઈ માણસ આમ જતા હોય રોડે, બાઇક હોય, બાઇક પલટી ખાઈ જાય, ખાલી આમ જતા રહે, દવાખાને જઈને ડોક્ટર ઓલા પ્લેટું ધરી બી દે પગમાં, પછી કે 3 મહિના સુધી પગ માંડવાનો નથી હો, તો માંડે પગ કેમ? કર્મવશ થઈ ગયો. જીવ કર્મવશ થાય ત્યારે બધું કરે, કલ્યાણને અર્થે કાંઈ ન કરે. તો ગુણાતીતાનંદ સ્વામી આપણને વાતની અંદર સમજાવે કે જો આજ્ઞા પાળીએ એટલું સુખ થાય, આ લોકમાં સુખ થાય, પરલોકમાં સુખ થાય. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધાએ મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તી શકીએ, જીવનમાં જાગી જઈએ અને સત્સંગનું આપણને સુખ આવે. એ જ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.